પાંડેસરા વિસ્તારમાંથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા કુલ 4 બોગસ તબીબોને ઝડપી પાડતી પાંડેસરા પોલીસ કમિશનર શ્રી H.M. ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી I.M. હુદ્દડ પાંડેસરા પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓ માર્ગદર્શન હેઠળ શ્રી K.J. વસાવા નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની ટીમને કામે લગાડી ડિગ્રી વગરના ડોક્ટર બની ક્લિનિક ચલાવતા ઇસમોને શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ હતી। જેમાં જે રેડ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ દવાખાનામાં રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપીઓ અજય વિજયભાઈ વિશ્વાસ ઉંમર વર્ષ 53 રહે પ્લોટ નંબર 23 બાબા સાહેબ આંબેડકર ગ્રાઉન્ડની પાસે નાગસેન નગર પાંડેસરા સુરત મૂળ ગામ બાલિયા ડાંગા થાના ગાંગનાપુર પોસ્ટ એરોલી ડિસ્ટ્રિક્ટ નદિયા વેસ્ટ બંગાળ નાવનું બાબા સાહેબ આંબેડકર ક્લિનિક પરિમલ સુધીરભાઈ સરકાર ઉંમર વર્ષ 54 રહે પ્લોટ નંબર 321 બાબા સાહેબ આંબેડકર ગ્રાઉન્ડની પાસે નાગસેન નગર પાંડેસરા સુરત મૂળ ગામ બંદેવાસ માઝેરપરા થાના કાલના પોસ્ટ ગુપ્તીપરા ડિસ્ટ્રિક્ટ બર્ધમાન વેસ્ટ બંગાળ નાવનું મા ક્લિનિક પાર્થ કાલીપદ દેવનાથ ઉંમર વર્ષ 38 રહે ઘર નંબર B103 સ્વાગતમ હોમ્સ પ્રાઇમ પોઈન્ટની આગળ બુડિયા પાંડેસરા સુરત મૂળ ગામ રેલગેટ અંબંગન થાના ધુબલિયા પોસ્ટ ધુબલિયા ડિસ્ટ્રિક્ટ નોદિયા વેસ્ટ બંગાળ નાવનું પ્રિન્સ ક્લિનિકમાં સિદ્ધાર્થ કાલીપદ દેવનાથ ઉંમર વર્ષ 39 રહે ઘર નંબર 297 તૃપ્તિનગર સોસાયટી મિલન પોઈન્ટ પાંડેસરા સુરત મૂળ ગામ ગુગલિયા રેલગેટ થાના ધુબલિયા પોસ્ટ ધુબલિયા ડિસ્ટ્રિક્ટ નોદિયા વેસ્ટ બંગાળ નાવનું SK દેવનાથ ક્લિનિક નાવને ઝડપી પાડી તેની ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મળી કુલ ₹12,994ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ છે।